જય સ્વામિનારાયણ। આપણે છપૈયા મંદિર દર્શન કરવા જઈએ છીએ। આ જે છપૈયા છે એ આપણે અયોધ્યાથી 30 કિલોમીટર દૂર આવેલું છે અને આ જે છપૈયા છે આ પ્રસાદીની છત્રી છે। મહારાજે અહીંયા દેવો આવી અને મહારાજને રાખડી બાંધી હતી, એ લીલા કરેલી છત્રી હતી। હવે આપણે જે છપૈયામાં દર્શન કરવા જઈશું। આપણે પહેલા નારાયણ સરોવરમાં દર્શન કરશું અને આ છપૈયા જે નામ પડ્યું છે એ માર્કેન મુનિએ અહીંયા છુપી રીતે તપ કર્યું હતું અને એના નામથી છપૈયા પડ્યું છે। આપણે આ નારાયણ સરોવર છે, અહીં મહારાજ રોજ અહીંયા નાહવા આવતા। મહારાજ નારાયણ સરોવરમાં આ પ્રસાદી ભૂત છે। આ જે બધી છતરીઓ દેખાય છે એ મહારાજે બધી અનેક લીલાઓ અલગ અલગ રીતે કરેલી છે। આ અત્યારે ન્યુ રિન્યુએશન કરેલું છે નારાયણ સરોવરમાં। અહીંયા સવારમાં દેવો પણ નાવા આવે છે। નિવારણ દ્રષ્ટિ વાળા લોકો જે હોય હરિભક્ત એ દેખી શકે છે। અહીંયા દેવો પણ સવારમાં દર્શન કરવા આવે છે। શેરદીતના મુક્તો પણ અહીંયા નાહવા આવે છે, દેવો પણ નાહવા આવે છે, રોજ આવે છે। આમાં એક વખત સ્નાન કરવાથી મહારાજનો મહિમા સમજી અને સ્નાન કરવાથી આપણા અનેક જન્મના પાપ ધોવાઈ જાય છે। આ નારાયણ સરોવરનો એટલો બધો મહિમા છે, એકવાર ડૂબકી મારો અનેક જન્મના પાપ જતો રહે। જ્યારે છપૈયા આવો ત્યારે નારાયણ સરોવરની અચૂક પ્રદક્ષિણા કરવી। અતિ સુંદર ઘાટ બનાવ્યો છે। હવે આપણે જઈશું ધર્મપિતા અને ભક્તિ માતાની છત્રીએ। આ મહારાજ ધર્મપિતા ભક્તિ માતાની અહીંયા છત્રી છે અને એમની અહીંયા અસ્થિઓ પધરાયેલી। ધર્મપિતા અને ભક્તિ માતાનો અગ્નિ સંસ્કાર અયોધ્યામાં કરેલો અને એની છત્રી અહીંયા કરેલી છે। ધામમાં તો ધર્મપિતા અને ભક્તિ માતા તો અયોધ્યામાં ગયેલા, પણ એમની અસ્થિઓ અહીંયા પધરાવવામાં આવી છે। અને આની પાછળ છે બીજી એક છત્રી આવેલી છે ખૂણામાં, એ છત્રી છે જીવરાણી બાની। પાછળ ઝાડની પાછળ છે, એ આમાં દેખાડવામાં આવી નથી, પણ તમે જાઓ ત્યારે અચૂક દર્શન કરજો। એ જીવરાણી બાને ભગવાને દર્શન આપી અને કીધું હતું કે ધર્મપિતા અને ભક્તિ માતા દ્વારા અહીંયા ભગવાનનો જન્મ થશે। એ ભક્તિ માતાના નાની હતા જીવરાણી બા। આ ધર્મપિતાની છત્રી છે અને આ ભક્તિ માતાની છત્રી છે। એ જે નારાયણ સરોવરની એક્ઝેક્ટ પાછળ આવેલી છે। અત્યારે આ ન્યુ રિન્યુએશન ચાલે છે છપૈયામાં। નવા ઉતારા થઈ ગયા છે, થોડા બાકી છે।
જો આ કામ ચાલુ છે. આ કેન્ટીન છે, નારાયણ સરોવરની પાસે આવેલું છે કેન્ટીન. એની અંદર સ્વચ્છતા અને ચોખ્ખાઈથી અહીંયા નાસ્તો બનાવવામાં આવે છે, જે છપૈયા મંદિર તરફથી છે આ રહ્યું કેન્ટીન. અહીંયા દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ, ફાફડા, ગરમ ગરમ નાસ્તો મળે છે. ઇડલી સંભાર, સમોસા, ફાફડા, મેથી પકોડા, ઢોકળા, છોલે પૂરી, પુલાવ, આવો ગરમ ગરમ નાસ્તો પણ અહીંયા મળે છે. આ કેન્ટીન આપણે જે અમદાવાદ સ્વામિનારાયણ મ્યુઝિયમમાં જે કેન્ટીન છે એ કેન્ટીન એ જે ચલાવે છે એ જ અહીંયા સંભાળે છે. આપણે છપૈયામાં બે મંદિર છે, એક મુખ્ય મંદિર અને જન્મસ્થાન. આપણે મુખ્ય મંદિરના દર્શન કરવા જઈશું. અને આ જે મંદિર છે આપણે અયોધ્યા પ્રસાદજી મહારાજે બનાવેલું. જ્યારે મહારાજ સ્વધામ ગયા પછી અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે. હા, તો એ એક જંગલ જેવું થઈ ગયું હતું અને પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે આ જગ્યાને સ્વચ્છ કરી અને પછી અહીંયા મંદિર બનાવ્યું છે. અને શ્રીજી મહારાજે પોતે દર્શન આપી અને બધા સ્થાનો બતાવ્યા છે. આપણે આ અંદર મુખ્ય મંદિરમાં જઈશું. આપણે ગણપતિ અને હનુમાનજીના દર્શન કરશું. આપણે આ ગણપતિજી અને હનુમાનજીના દર્શન કરશું. આપણે દર્શન કરવા જઈએ. અંદર ગર્ભગૃહમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ, ધર્મપિતા ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ પધરાયેલા છે. અને ડાબી બાજુ રેવતી બળદેવજી અને ઘનશ્યામ મહારાજ છે. અને જમણી બાજુ છે કુંજ વિહારી અને વાસુદેવ નારાયણ છે. અહીંયા મહારાજ દર્શન કરવાથી અનેક જન્મના પાપ ધોઈ જાય છે. આપણા મુખ્ય મંદિરના દર્શન કર્યા. આપણા વાસુદેવ નારાયણ અને કુંજ વિહારી છે. મહારાજના દર્શન કરીએ. આ રેતી બળદેવજી અને ઘનશ્યામ મહારાજની સ્વરૂપ પધરાયેલું છે.
સામે દેખાય છે જન્મસ્થાન છે. આ સામે સંતોના ઉતારા અને છે, પણ આને પણ તોડી અને નવા રિન્યુએશન કરવાનું છે. આ જન્મભૂમિ આવી. આ મહારાજનું અહીંયા જન્મસ્થાન છે મંદિરનું. એ મહારાજે પોતે પ્રગટ થઈ અને જગ્યા બતાવેલી પોતાના જન્મસ્થાનની. ચલો આપણે અંદર જોઈશું. આપણે ત્યાં પહેલા મહારાજ નાતા એના કુવાના દર્શન કરી લઈશું. ગંગા જળીય કૂવો છે. મહારાજે એક વખત લીલા કરી હતી, મહારાજ અંદર પડી ગયા અને પછી શેષનાગ એમને બેસાડી અને ઉપર લાયા એવી લીલા કરી ત્યાં ગંગા જળીયાના કૂવાની. અહીંયા ડંકી મૂકેલી છે અને એ ડંકીમાંથી પ્રસાદીનું પાણી પણ આવે છે. હરિભક્તો અહીંયા સ્નાન કરે છે. અહીંયા આપણે મહારાજના દર્શન કરશું, ઘનશ્યામ મહારાજના. બાલુડું સ્વરૂપ છે મહારાજનું. આ મહારાજનું જે જગ્યાએ મહારાજ પ્રગટ થયા હતા એ જગ્યાનું સ્થાન છે આ. આ અયોધ્યા પ્રસાદજી મહારાજ અહીંયા પધરાયેલું છે. આ ધર્મિક પિતા અને ભક્તિ માતા આની પૂજા કરતા હતા. એમનું આ પૂજા સ્થાન છે.
એમાં ગણપતિ દાદા, શાલિગ્રામ છે, સ્વામિનારાયણ ભગવાનની પૂજા છે એ જે ધર્મપિતા ભક્તિ માતા કરતા. મહારાજનું જન્મસ્થાન, એ મહારાજ પોતે પ્રગટ થઈ અને જગ્યા બતાવી હતી. મંદિર બનાવવાનું હતું ત્યારે મહારાજે દર્શન આપી અને પોતાના સ્થાનની જગ્યા બતાવી હતી કે આ મારી જન્મભૂમિ છે. અહીંયા બધી પ્રસાદીની વસ્તુઓ છે. અહીં અંદર બધું પ્રસાદીની વસ્તુ છે. અંદર પ્રસાદીની વસ્તુ ઘંટી છે, ઘંટુલો છે. અંદર પ્રસાદીનું કોડિયું છે મહારાજનું. પ્રસાદીના વાસણ છે. આ પણ નવું રિનોવેશન કરેલું છે. આ ન્યૂ રિનોવેશન મંદિરને બનાવતા 10 વર્ષ થયા હતા. જે જૂનું હતું એને પાડી અને નવું બનાવતા 10 વર્ષ લાગ્યા હતા. અત્યારે પણ થોડું કામગીરી ચાલે છે. જુઓ, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. ઘનશ્યામ મહારાજ ના દર્શન થાય છે આપણને બાલુડા. જો મહારાજે ઓરેન્જ વાઘા પહેર્યા છે. કેવો મારો વાલો શોભે છે. અહીં ઉપર સુખસૈયાના દર્શન છે.
જુઓ મહારાજના સુખ સૈયાના છે. મહારાજના ઘનશ્યામ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની ઉપર આ આવેલું છે બીજે માળે. અહીંયા આમાં ત્રીજે માળે પ્રસાદીનું ગાડું છે. જ્યારે રામપ્રતાપભાઈના લગ્ન થયેલા ત્યારે રામપ્રતાપભાઈની જોડે આ ગાડામાં બેસી અને શ્રીજી મહારાજ રામપ્રતાપભાઈના જાનમાં જતા હતા ત્યારે આ ગાડામાં બેસેલા. એ પ્રસાદીભૂત ગાડું હતું. આ નવા ઉતારા છે, વીઆઈપી ઉતારા છે. આ ઉતારા છે. બહુ બધા ઉતારા બનાવ્યા છે. યાત્રિકો આવે તો એમને તકલીફ ના પડે. સરસ બનાવ્યા છે નવા ઉતારા. વીઆઈપી ઉતારા છે. 5 સ્ટાર હોટલ જેવા ઉતારા બનાવ્યા છે.
જુઓ કેટલા સુંદર ઉતારા છે. એક રૂમમાં 3 બેડ હોય છે.